અંજારની લોહાણા માજનવાડી ખાતે જલારામ સત્સંગ મહિલા મંડળના ઉપક્રમે સૌ પ્રથમ વખત વાલ્મીકી રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે। વાજતે ગાજતે બેન્ડવાજાની સુરાવલીએ પોથીયાત્રા નીકળી હતી। વ્યાસપીઠ પર યુવાન ભાવિ રાવલ બિરાજી પોતાની સંગીતમય શૈલીમાં કથાનું પાન કરાવી રહ્યા છે। હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અંજારના શ્રી જલારામ સત્સંગ મહિલા મંડળ અંજાર દ્વારા કચ્છમાં પ્રથમ વખત શ્રીમદ વાલ્મીકી રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। અંજાર લોહાણા માજનવાડી સવાસણ નાકા અંજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓની હાજરીમાં પોથીયાત્રા કાઢવામાં આવી હતી। જલારામ બાપાના મંદિરથી વાજતે ગાજતે બેન્ડવાજાની સુલાવલીએ આ પોથીયાત્રા કાઢવામાં આવી હતી। પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ત્યારબાદ કથા મંડપમાં પહોંચી ત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન યુવાન શાસ્ત્રી ભાવિક રાવલે પોથીનું સ્વાગત કરી અને સંગીતમય શૈલીમાં કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પૂજ્ય કીર્તિદાસજી મહારાજ, ભાગવતાચાર્ય દિનેશભાઈ રાવલ, હરીશભાઈ પંડ્યા સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપી વિધિવત રીતે કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાંતાબેન, ચંદ્રકાંતભાઈ, હસમુખભાઈ, મનસુખભાઈ, મહેન્દ્રભાઈ, મહેશભાઈ, રમણીકભાઈ, હરેશભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને આગામી 2 જાન્યુઆરીના રોજ કથાનું સમાપન કરવામાં આવશે।